સુરેન્દ્રનગરથી સમાચાર છે। સીજે હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે। વહીવટી અધિકારીના ત્રાસથી મહિલા કર્મચારીએ ફિનાઇલ પીધું। વહીવટી અધિકારીઓ હેરાન કરતા હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા। હોસ્પિટલના અધિકારીઓ જાતિને લઈને હેરાન કરતા હોવાનો આક્ષેપ છે। હોસ્પિટલના કર્મચારીઓ 7 ઓગસ્ટે હડતાલની ચીમકી ઉચ્ચારી હતી। હોસ્પિટલના વહીવટીદારોને લેખિતમાં રજૂઆત કરવામાં આવી। મહિલા કર્મચારીએ પોલીસમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી। હું જાણ કરાવું છું કે મેટન અને વહીવટી અધિકારીના ત્રાસથી મેં દવા પીધી છે અને નોકરી બાબતે મને અવારનવાર હેરાન કરે છે। હું મેટન પાસે જાઉં તો મેટન એમ કે વહીવટી પાસે જવાનું, વહીવટી એમ કહે છે કે તમારે નેના બેન આગળ જવાનું, અને વહીવટી પાસે જવું તો એમ જ કહે છે કે તમારે કહે છે કે અહીંયા આવવાનું જ નહીં, તમે કહે છે કે વાલ્મીકી છો કે એમ કરીને અમને ત્યાંથી પાછા કાઢે છે। કોઈ હરખો જવાબ દેતા નથી, બે એકબીજા માટે ધોડી રહ્યા છે। અમારે આમાં કોની પાસે ન્યાય માંગવા જવું? નોકરી મારી જ્યાં બોલતી હોય ત્યાં મને રાખતા નથી, ને રાખે છે તો મને અવારનવાર હેરાન કરે છે। એટલે હું બધાને જાણ કરું છું કે આ હોસ્પિટલમાં નાની સમાજને સખત હેરાન કરવામાં આવે છે। આ સંસ્થાના વહીવટકર્તા, મેનેજમેન્ટ, વહીવટી અધિકારીઓ એવું કહે છે કે અમે કોઈ કર્મચારીને હેરાન પરેશાન કરતા નથી, શોષણ નથી કરતા। અત્યારે હાલનો જ બનાવ જોવો, તાજેતર દાખલો હંસાબેન મુકેશભાઈ વાઘેલાએ આ લોકોના ત્રાસથી, વહીવટી અધિકારી અને મેટન ને મેનેજમેન્ટના ત્રાસથી બેનને જીવના જોખમે બેનને ઝેરી જંતુનાશક દવા પીવી પડી, એવી પરિસ્થિતિ થઈ। આ લોકો અવારનવાર કર્મચારીઓનું શોષણ કરતા રહ્યા છે, અને અમે વાલ્મીકી સમાજમાંથી આવતા હોય તો અમારું ખાસ કરીને વાલ્મીકી સમાજનું મોટા પાયે શોષણ થઈ રહ્યું છે। અને આ લોકો દાવા કરે છે જાતિગત ભેદભાવ નથી રાખતા, જાતિગત ભેદભાવ પણ રાખે છે।